टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। ટેકાના ભાવે પાક રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી। ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા, પણ તેમને ક્યાં ખબર હતી કે નવો સર્વે તેમના માટે માથાનો દુખાવો સાબિત થશે, કારણ કે સેટેલાઇટ સર્વેના કારણે ઘણા ખેડૂતોને મેસેજ આવ્યા છે કે તેમનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે। ત્યારથી જ ખેડૂતો રોષે ભરાયા છે, અનેક માંગો છે તેમની। આખરે શું અંતિમ ઉપાય, આ બધી જ બાબતો પર આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે શૈલેષ પરમાર, ભાજપ નેતા છે, મનસુખ સાકરિયા કોંગ્રેસ નેતા છે, અને સાથે એક ખેડૂત આગેવાન પણ આપણી સાથે જોડાયા છે। બધા સાથે ચર્ચા કરીશું, પરંતુ જે ખેડૂતો છે તેમને અત્યારે ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ, રજીસ્ટ્રેશન થયું। સૌથી પહેલાં વાત કરીએ તો જ્યારે રજીસ્ટ્રેશન ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવ્યું ત્યારે પોર્ટલ ડાઉન થઈ ગયું, જે સર્વર હતું એ ડાઉન થઈ ગયું, જેના કારણે 2-3 દિવસ સુધી ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો। સવારે વહેલી સવારથી તેઓ જે પ્રમાણે લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા, અને ત્યારબાદ જેમ તેમ કરી અને વેબસાઇટ શરૂ થાય છે, પોર્ટલ શરૂ થાય છે, રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન જે 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું તેમાં ખેડૂતોને સૌથી વધારે તકલીફદાયક વાત એ રહી કે હવે ખેડૂતોને એવા મેસેજ આવી રહ્યા છે કે તેમનું જે રજીસ્ટ્રેશન છે એ હવે કેન્સલ થવાના આરે છે, અને એનું કારણ જે સેટેલાઇટ સર્વે છે એ આપવામાં આવ્યું છે, કારણ કે સેટેલાઇટ સર્વેથી જે પ્રમાણે ખેડૂતો છે એમના જે ખેતરો જે તેમને રજીસ્ટર કરાવ્યા છે ત્યાં આગળ સર્વે કરવામાં આવે છે, અને જો ત્યાં કંઈ નથી દેખાતું તો સ્પષ્ટપણે ખેડૂતોને કહેવામાં આવે છે કે આપના ખેતરમાં મગફળી કે અડદ કે જે પણ પાક છે જે આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પાક નથી, અને એના જ કારણે તેમને અત્યારે ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। એક તરફ ખેડૂતો ખુશ હતા કારણ કે ટેકાના ભાવ આ વખતે બજાર ભાવ કરતાં ઘણા સારા મળી રહ્યા હતા, અને એના જ કારણે ખેડૂતોમાં એક અલગ જ ખુશી હતી, પણ હવે તેમની ખુશી પર બ્રેક વાગી છે। તેમની માંગ છે કે જે સર્વે કરવામાં આવ્યો છે, જે સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો છે, ક્રોપ સર્વે કહેવાય એને, એની જગ્યાએ જે તે વિભાગના અધિકારી આવે, અમારી સાથે અમારા ખેતરમાં આવે, અમે તેમને બતાવીએ કે અમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, અમને કેટલું અત્યારે અમારે કયો પાક છે, અને જે અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જ પ્રમાણેની બધી વિગતો છે એ બધું જ ખેડૂતો કહી રહ્યા છે, એ બધી જ ખેડૂતોએ માંગ કરી છે। આપણી સાથે અત્યારે ખેડૂત મેહુલભાઈ જોડાયેલા છે। મેહુલભાઈ, સૌથી પહેલાં તો આખી આ પ્રોસેસ રહી 1 સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર સુધી, જ્યારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। ખેડૂતો ખુશ હતા કારણ કે ટેકાના ભાવ સારા મળતા હતા, પણ હવે બધું ઠપ્પ થયું હોય એવું જોવા મળી રહ્યું છે। સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા। ખરેખર જે તમે કીધું ને એમ, જ્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ કરો ને ત્યારે જ લગભગ આ 15 દિવસથી 20 દિવસના ગાળામાં લોકો 7-8 ધક્કા ખાય છે, ઉપરથી એનું પેમેન્ટ ચૂકવવાનું, અને એ ચૂકવવા પણ ઘણો ટાઈમ લાગે છે। આ બધી આપ આપની વાત રાખી શકો છો। આ બધી વિધિ પતાવરાવ્યા પછી પણ અત્યારે હવે આ નવું આવ્યું છે, મારે પોતાને જ મેસેજ આવેલો છે કે ભાઈ તમારી જમીનમાં સેટેલાઇટ થી સર્વેમાં નથી દેખાતું। તો આપણે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જ્યારે તલાટી મંત્રીએ તમને દાખલો આપેલો છે એ લોકોએ જોયેલું જ હોય છે, તો હવે એ માન્ય ન રાખીને તમે આ સેટેલાઇટનું તમારી સિસ્ટમની ખામી ઉજાગર કરવાને બદલે આ ખેડૂતોને અત્યારે રોડે ઉપર ચડાવરાવો છો। હવે સિંગની બજાર બધાને ખબર છે કે શું છે। હવે ખરેખર આ રીતે મેં જોયું છે કે મારા તાલુકાની અંદર જ લગભગ 400 થી 500 આ ખેડૂતોના મેસેજ આવેલા છે, અને હું સવારે અરજી દેવા માટે ગયો આ ખેતીનું કામ છોડીને, તો ત્યાં મેં એ જ લાઈનો જોઈ છે કે લગભગ 30 થી 40 લોકો અત્યારે ગ્રામ સેવકને અરજી દેવા માટે આવ્યા હતા કે ભાઈ અમે આ વાવ્યું છે ને આ રીતનું આવે છે। એટલે ખરેખર આમાંથી સરકારે કંઈક વિચારી અને કંઈક નવી પ્રગતિ કરી, અને જે છે કંઈક ગામના તલાટી છે કે કોઈ બી અધિકારી હોય એ વ્યક્તિગત જોડે જાય અને પોતાની રીતે જે ખરેખર છે એનો સર્વે કરી અને આ પરફેક્ટ કરે।
બિલકુલ આવા કેટલા ખેડૂતો હશે કે જેમને આ પ્રમાણેની તકલીફ થઈ રહી છે? હવે આ રાજ્યના આંકડા તો હવે એવું કહે છે કે કંઈક 80,000 છે, પણ મેં ખાંભા તાલુકાના જે આંકડા જોયા છે એમાં 470 થી 480 ખેડૂતો છે. હવે 4-5 હજાર જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થતું હોય 55 ગામડાના જે તાલુકાની અંદર, તો હવે સ્વાભાવિક છે કે ભાઈ તમે આ રીતે 10% જેટલા ખેડૂતોને કાઢી નાખશો તો એ કઈ રીતે વ્યાજબી વાત છે? અને જેટલા કોઈ નાનું ખેડૂત હશે, કોઈ ઠીક છે કે ભાઈ મોટા ખેડૂત પણ હોય, પણ આ વસ્તુ તો ખોટી જ થાય છે કે જે ખરેખર વાવેતર કરેલું છે એ તમારા અધિકારીને આવીને એવું હોય તો ચેક કરી લેવું જોઈએ. કારણ કે અત્યારે હું સવારમાં જ જોઈને આવ્યો છું, એક તો અરજી કરતા લોકોને આવડતું નથી હોતું, તો અરજી કરવા દેવા ત્યાં જાય છે, સામાન્ય વસ્તુ લખવાની હોય છે એના પૈસા ચૂકવે છે આ લોકો, પછી ગ્રામ સેવકને આપે છે. ગ્રામ સેવક હવે આશ્વાસન તો આપે છે કે ભાઈ સર્વે કરી લઈશું આ રીતે, પણ ખરેખર એને ખેડૂતને સાથે લઈ અને સર્વે કરે તો આ વસ્તુનું પ્રોબ્લેમનું નિરાકરણ આવી શકે એમ છે. બિલકુલ, આપણી સાથે મનસુખ સાકરિયા જોડાયા છે, કોંગ્રેસના નેતા છે મનસુખભાઈ, કારણ કે હંમેશાથી કોંગ્રેસ ખેડૂતોની સાથે હોવાની વાત કહી રહી છે, પરંતુ હવે જ્યારે અત્યારે ખરા અર્થમાં ખેડૂતોને કોંગ્રેસની જરૂર છે, અત્યારે કોંગ્રેસ ક્યાં ઊભી છે? આપનું માઇક અનમ્યુટ કરશો મનસુખભાઈ. ઓકે મનસુખભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરશો. આપણી સાથે શૈલેષભાઈ જોડાયા છે, ભાજપ નેતા છે. શૈલેષભાઈ, જમીન સાથે જોડાયેલા આપ વ્યક્તિ, ખેડૂતોને ઘણી નજીકથી આપે જોયેલા, અનુભવેલા હશે. હવે આવામાં અત્યારે જે ખેડૂતોની દયનીય સ્થિતિ છે અને એવામાં જ્યારે હવે રજીસ્ટ્રેશન કેન્સલનો મેસેજ આવે એટલે એમની શું સ્થિતિ હશે એ આપ પણ વિચારી શકો છો, આપ પણ સમજી શકો છો. કઈ રીતની હવે સરકાર મદદ કરવા તૈયાર? પ્રથમ તો એક ખેડૂતના દીકરા તરીકે અમને એટલી ખબર પડે કે ખેડૂતોને બહુ ઝાઝા ધક્કા ન ખાવા પડે, ખેડૂત બાપડો બિચારો ન રહે, એની ચિંતા નરેન્દ્રભાઈ મોદીએ પણ કરી હતી. એની ચિંતા અત્યારે સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કરી રહ્યા છે. અને કોઈનો બળદ ગુજરી જાય તો પણ ખરેખરે જાય એવા આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે આપણને મળ્યા છે ત્યારે મેં જે પ્રકારની જાણકારી મેળવી છે કે હમણાં તજજ્ઞ વાત કરતા હતા, હવે કોંગ્રેસના મનસુખભાઈનો તો વારો નથી આવ્યો, નહીતર એ પણ ઘણી નેગેટિવ વાત કરે. જો ખેડૂતોની બાબત આવે એટલે ક્યાંક ને ક્યાંક રાજનીતિ કરવા મળવી એ ક્યાંક યોગ્ય નથી. ખેડૂતોને વેદના હશે, તકલીફ હશે તો એનું સોલ્યુશન કરશું. હવે રહી વાત મગફળીના રજીસ્ટ્રેશનની, આઈ સમૃદ્ધિ પોર્ટલ જે રીતે આઈ ખેડૂત છે એ રીતે આઈ સમૃદ્ધિ પોર્ટલમાં રજીસ્ટ્રેશન ચાલુ હતું, 15 દિવસનો ટાઈમ આપ્યો હતો. એમ છતાં પણ રાઘવજીભાઈએ કીધું હતું કે છેલ્લો ખેડૂત બાકી ન રહે ત્યાં સુધી રજીસ્ટ્રેશન ચાલુ રાખીશું. એમ છતાંય કોંગ્રેસના નેતાઓ નેગેટિવ વાતો કરતા હતા, આજે પણ કરે છે. હવે મૂળ વાત જે રજીસ્ટ્રેશનમાં ઓનલાઈન સર્વે જે આવી છે, એટલે રજીસ્ટ્રેશનમાં ક્રોપ કયા પ્રકારનો છે, મગફળીનો છે, અડદ છે, ચણા છે, મગ છે, મઠ છે, ડાંગર છે, ઘઉં છે, કપાસ છે, શેરડી છે, શું છે એ તો માનો કે લખી નાખ્યું, એક તલાટીનો દાખલો હશે, જે કાંઈ હશે એ લખી નાખ્યું. પણ જે રીતે ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો તો આપણને ખબર છે સાચા ખેડૂત છે એ રહી જાય. જ્યારે અત્યારે 1452 રૂપિયા MSP આપી છે સરકારે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે 1452 રૂપિયે ખરીદવાની છે મગફળી, અને આ એ સરકાર છે કે જેણે વાવે ને તાજ એની MSP નક્કી કરી નાખે, એટલે વાવવામાં જ ખબર પડે કે કયું બિયારણ આપણે ખેતરમાં નાખવું છે. એટલે 8,75,000 જેટલા ખેડૂતોની ઈ રજીસ્ટ્રેશન ઉપર નોંધણી થઈ છે, 9 લાખ જેવા, એટલે ત્યાં સુધી પહોંચશે. હવે એમાંથી 80,000 ખેડૂતો ઓનલાઈન એવા નીકળ્યા છે કે જેના ખેતરમાં મગફળી લખ્યું છે ક્રોપમાં, પણ મગફળી છે નહીં. આ સેટેલાઇટ સર્વેમાં આવ્યું છે, એમ છતાં પણ એમાં કોઈને પત્ર નથી લખ્યો કે તમારું રજીસ્ટ્રેશન રદ. ના, તમામ ખેડૂતોને આપની પ્રતિષ્ઠિત ચેનલ પરથી હું કહેવા માંગુ છું, એક જવાબદાર પ્રવક્તા તરીકે, એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ થવાનું નથી. હવે આ જે SMS કર્યો છે અત્યારે 80,000 લોકોને,
એમાંથી SMS કર્યા પછી પાછું તલાટીને મોકલવામાં આવશે, પાછો સર્વે નંબર જોઈ અને જોઈશું ભાઈ ઓનલાઈનમાં આવું દેખાય છે, ખરેખર એના ખેતરમાં મગફળી છે કે નહીં એની તપાસ કરો. એટલે આપણને ખબર છે ને, પછી લાંચનો લગાવવા વાળા આ કોંગ્રેસના લોકો જ છે કે આમ થઈ ગયું, રાજસ્થાનથી મગફળી આવી અને MSPમાં જોખાઈ ગઈ, મિનિમમ સપોર્ટમાં જોખાઈ ગઈ, સાચા ખેડૂતો રહી ગયા, સાચા ખેડૂતોને અન્યાય થઈ ગયો. એટલે સાચા ખેડૂતોને અન્યાય ન થાય એટલા માટે મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એવા 80,000 લોકોને માત્ર SMS થી જાણ કરી છે કે તમારું જે પાક છે એમાં મગફળી દેખાતી નથી, જો હોય તો એના ફોટા પાડી અને તલાટી મંત્રી સુધી પહોંચાડી અને પાછો SMS કરી દો, એટલે કોઈ પ્રશ્ન છે નહીં. પણ આમાં ખેડૂતોના ખંભે બંદૂક રાખી અને ફોડવાની જરૂર નથી. બધી જ બાબતમાં રાજનીતિ અને રાજનીતિ. સરકાર કંઈક કરે તો કે રાજનીતિ, ઈ સમૃદ્ધિ પોર્ટલ તો કે રાજનીતિ, આઈ સમૃદ્ધિ પોર્ટલ તો કે રાજનીતિ, ડિજિટલાઇઝેશન તો કે રાજનીતિ, સેટેલાઇટ સર્વે તો કે રાજનીતિ. શૈલેષભાઈ આપણી સાથે અત્યારે મનસુખભાઈ જોડાયેલા છે. મનસુખભાઈ આપની પાસે આવું, જે પ્રમાણે શૈલેષભાઈ કહી રહ્યા છે કે સરકાર તો ખેડૂતોને બિલકુલ. મનસુખભાઈ જી સાંભળો, હું ભાજપના મિત્રને કહું, સાંભળો ભૈયા, આ રાજનીતિ નથી, કોંગ્રેસ રાજનીતિ નથી કરતી. આ ચાલુ મહિનામાં 1 તારીખથી રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતો બિચારા લાઈનમાં રહે અને 8 દિવસ સતત કન્ટિન્યુ ધક્કા ખાય, ડીસી પાસે ધક્કા ખાય, તલાટી મંત્રી પાસે ધક્કા ખાય અને પોતાનું મહામૂલ્ય કે ટાઈમ કાઢી અને કે યુદ્ધ જીતવું હોય એવી તૈયારી કરી અને તમારા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો એ રજીસ્ટ્રેશન કરવામાં પણ એવો સરકારનો નિયમ છે કે તમારા 7, 12, 8 માં તલાટી મંત્રીએ અને લખી દેવું પડે છે અને સહી સિક્કો કરી દેવો પડે છે કે આ ભાઈએ મગફળી, આ ખેડૂતો છે એ મગફળી વાવી છે. તો આ તલાટી મંત્રીના સહી સિક્કાથી ત્યારબાદ જ રજીસ્ટ્રેશન થાય છે. તો તમારા તલાટી મંત્રી ખોટા છે કે તમારા પોર્ટલ ખોટા છે? મહામેલે રજીસ્ટ્રેશન થયું અને બીજા અને ત્રીજા દિવસે આપના માધ્યમથી કે આપની સેટેલાઇટ સિસ્ટમ દ્વારા એવું કહે છે કે ભાઈ તમારા ખેતરની અંદર મગફળી નથી, તો ખેડૂત ખોટો છે, તલાટી મંત્રી ખોટો છે કે તમારા સેટેલાઇટ ખોટા છે? એનો મને જવાબ આપો. રાજનીતિ નથી કરવાની. તમે ગામડે જાઓ, 500 રૂપિયા દેતા મજૂર નથી મળતા. અત્યારે મગફળી પાકવાની તૈયારી છે, પાણી વાળવાના છે અને ખેડૂતોના ઘણા બધા કામ છે, તો ત્યાં ઉઠીને એમને લાઈનમાં જ રહેવાનું. આ તમે કહો છો કે ભાઈ આ તમારા સર્વે નંબરમાં મગફળી નથી, તો પાછું એને SMS કરવા જવાનું કે એને ઈ પોર્ટલ સમૃદ્ધિ ઉપર જાય અને એને મેસેજ કરવાના. એ ખેડૂતને આવડતું નથી. ખેડૂત પાસે ઘણા ખેડૂતો એવા ગુજરાતના છે કે એની પાસે મોબાઈલ નથી, મોબાઈલ વાપરતા નથી આવડતું. તો મારે આપના માધ્યમથી ભાજપના મિત્રને એ કહેવું છે, ખેડૂતને હેરાન કરવાનું, ખેડૂતને પરેશાન કરવાનું બંધ કરો. આમાં એક પણ જગ્યાએ રાજકારણ નથી. માત્ર ને માત્ર ગુજરાતના ખેડૂતની વાત લઈને અમે વાત કરીએ છીએ. શૈલેષભાઈ, જે પ્રમાણે ખેડૂતોની વાત હવે કોંગ્રેસ આગળ રાખી રહી છે અને ખેડૂતો અંતે શા માટે ભોગવે એવો સીધો દાવો અને એવો સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા કે આમાં ક્યાંય રાજનીતિ નથી. જુઓ, 9 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે અને ખેડૂત, હું તો કહું છું ને કે ખેડૂત બાપડો બિચારો ન રહે. હવે ખેડૂત ડિજિટલાઇઝેશન ઉપર ચાલતો થઈ ગયો છે. મનસુખભાઈ સાકરિયા છે ને, એ હજી કોંગ્રેસની નીતિ જે ઓલું વાળું ટાઈમે વીજળી આવતી હતી ને એ દિશામાં ચાલે છે. તમારી વચ્ચે મનસુખભાઈ, હું તમારી વચ્ચે નથી બોલ્યો. મનસુખભાઈ હું તમારી વચ્ચે નથી બોલ્યો. મનસુખભાઈ હું તમારી વચ્ચે નથી બોલ્યો. કોંગ્રેસના વક્તા પ્લીઝ, હું તમારી વચ્ચે નથી. સાંભળવું પડશે, તમારે સાંભળવું પડશે. તમે સાંભળો પેલા. પણ તમારું સાંભળીએ છીએ, પણ હવે વચમાં તો ડબકા મારોમાં. જ્યારે તમે ખેડૂતોને ધક્કા થાય છે, તમારી તાર ફેન્સિંગની યોજનાની અંદર તમારી તાર ફેન્સિંગની યોજના માત્ર ને માત્ર 10 મિનિટ જ ચાલુ રહે અને આ ગુજરાતના લાખો ખેડૂતો એ વેઇટિંગમાં રહે અને એક પણ ખેડૂતને તમે લાભ નથી આપ્યો. અને જ્યાં ઓફિસે જાઓ, ખેડૂત છે એને એમ કે તો ગાંધીનગર. મનસુખભાઈ પાછા તો વળો. ખેડૂત ક્યાં મનસુખભાઈ તમારું બહુ સાંભળ્યું. અહીંયા મનસુખભાઈ, અધિકારીઓ તમે મનસુખભાઈ, આ ડિજિટલ યોજનાને સર્વેને નામે ખેડૂતોને હેરાન કરવાનું માધ્યમ છે. બ્રેક વગરની ગાડી.
આ મનસુખભાઈ બ્રેક વગરની ગાડી છે બેન, એને કયો આ ન્યૂઝ કેપિટલ છે એટલે એમાં શિષ્ટાચારથી ચાલવું પડે. આ કોઈ કોંગ્રેસ કાર્યાલય કે રાજીવ ગાંધી ભવન નથી ભાઈ. તમે ટીટી કર્યા કરો, તમે બોલો બંને વચ્ચે. અરે હું બોલવા બેસીશ ને તો તમારો એક પણ શબ્દ લોકો સુધી નહીં જાય ભાઈ. તમે સાંભળો, હું બધું કરું છું, ખેડૂતનો દીકરો છું, ખેડૂતની શું વેદના હોય એ જાણું છું. હું આપને એ કહું છું, તમારા જે આ ડિજિટલ સાધનો છે, ડિજિટલ છે, જ્યારે તમે કરવા જાઓ કોઈ પણ ડિજિટલ પોર્ટલ હોય એ ક્યારેય ચાલુ હોતા નથી ને ખેડૂતો 1 કલાકના કામની અંદર 7 દિવસ સુધી ધક્કા ખાય છે. અને આ સિસ્ટમ તમારી બંધ કરો અને ખેડૂતને બિચારાને વાડીએ કામ કરવાનો તમે રાતે કામ કરે લાઈટ નો હોય રોજ કેપિટલ ને મારી વિનંતી છે પશુઓ કે આમાં પોતાનો આ પાક ભાઈને ખાય બંધ કરો. રાત્રિ આ એ પોતાનો પાક સાંભળી લઈએ ધનસુખભાઈ, આપણે મનસુખભાઈ આપણે શૈલેષભાઈને સાંભળી લઈએ. તમારા પોર્ટલમાં જાય છે, તમારા પોર્ટલ પણ બંધ હોય છે. આ છેલ્લા 15 દિવસથી બધા ખેડૂતો હેરાન છે. એને અને તમે ઓકે, મુદ્દો ખેડૂતોનો છે, અહીંયા રાજનીતિનો નથી. શૈલેષભાઈ જી, મનસુખભાઈ નહીં હું બોલું બેન વચ્ચે જી જી બેન, મને એટલું કહો કે આ મનસુખભાઈને બધી વાતમાં બોલવાનું ન હોય. બોલપેન લાવ્યા છો, કાગળ લાવ્યા છો, કાગળ ને બોલપેન તો બે લાવી અને એમાં લખો. હું એમ કહું છું કે ખેડૂતો લાઈનમાં ઊભા ના રહે એની ચિંતા પણ અમે કરી છે. અને ડિજિટલ જે ક્રોપ કટિંગ છે એ જોયું છે, એમાં 80,000 જેટલા ખેડૂતો છે. એનું ક્યાંક એવું દેખાય છે કે મગફળી છે કે શું છે, ઓનલાઈન સર્વેમાં સરખું ના પણ આવે તો તલાટી મંત્રીને પણ SMS કર્યો છે, ખેડૂતને પણ SMS કર્યો છે. એટલે એ ખેડૂતને SMS કર્યો છે, એમાં ખેડૂત જોશે. મને હું પણ ખેડૂત છું તો મારા પપ્પાને SMS આવ્યો હોય તો એ પણ જોઈએ. તમને તમે ખેડૂત છો? હા, અમે કઈ મિલ માલિક ના દીકરા નથી, અમે પણ ખેડૂતના દીકરા છીએ. બોલ બોલ શું કરો છો ક્યારના? એકના એક વાતને બોલ બોલ કરો છો. શરમ નથી આવતી? ખેડૂતો એવા છે કોંગ્રેસના વક્તા છો કે શું છો? એમને SMS વાંચતા હવે તમે બોલો બેન, એમને બોલવા દો, મારે નથી બોલવું. લાખો ખેડૂતો છે, એ તમારા બોલ સાંભળવા માટે ક્યાં, વાંચવા માટે ક્યાં જશે? એમની ઓકે, આપણી સાથે મેહુલભાઈ જોડાયેલા છે. મનસુખભાઈ, આપણી સાથે મેહુલભાઈ પણ જોડાયેલા છે, જેઓ ખુદ ખેડૂત છે અને ખેડૂતની પરેશાની એમને સારી રીતે ખબર છે. જી રાખો, દરેકને સાંભળવાનો મોકો આપો. મનસુખભાઈ, આપણે મેહુલભાઈને સાંભળીએ. આગેવાનો પ્લીઝ થોડીક શાંત શિસ્તતા જાળવો. જી મેહુલભાઈ, ખરેખર જે શૈલેષભાઈ જે કહે છે ને એ હું એની વાત એક બીજી ક્લિયર કરી દઉં. મારે પોતાને જ SMS આવ્યો છે અને જે કોંગ્રેસના આગેવાને વાત કરી એક સાચી છે કે ભાઈ અત્યારે હજી એવા અહીંયા ગામડે ખેતી કરવા વાળો 70% વર્ગ એવો છે કે જેને ફોનમાં SMS આવે છે એ ખ્યાલ નથી પડતો. અને ખુદ મારી સામે વાળા રહેશે એ વ્યક્તિનો જ સવારે ફોન લઈને આવ્યા, મેં વળી સામેથી પૂછ્યું કે આ લિસ્ટમાં તમારું નામ આવ્યું છે, એટલે એને ખ્યાલ પડી છે, એટલે એની અરજી કરવા એને આપણે ગ્રામ સેવકની ત્યાં મોકલા છે. એટલે આ હકીકત છે કે ભાઈ સિસ્ટમમાં ખામી તો છે, હવે એને વહેલી તકે સુધારવી જોઈએ. શૈલેષભાઈ જે રીતે ગાથા ગાય છે એનાથી અમને કોઈ તકલીફ નથી, કામ સારું કરે છે અને કરતા રહો, એ કોઈ અમને વાંધો નથી. અને કોંગ્રેસના આગેવાનોની ભાઈ ફરજ છે કે ભાઈ લોકો માટે કામ કરવું અને બોલવું એની ફરજ છે. પણ ખરેખર જે હકીકત છે એ તમારે તલાટી છે કે ગ્રામ સેવકને આ વસ્તુનો સામેથી સંપર્ક કરી લે ખેડૂતોને જેને જેને તકલીફ છે એને, અને પછી એના ખેતર ઉપર સરસ રીતે સર્વે કરીને જે કાંઈ બનતું હોય એનો આગળનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે આ જગ્યાએ આપણે ખોટી રીતને આવી તું તડાકાની વાતો કરવી છે કે ભાઈ આ કર્યું એ વાત બધી સાચી છે કે ભાઈ કામગીરી થાય છે, અમને કોઈ એનાથી વાંધો નથી. ભાવ પણ અત્યારે આપે છે, ઠીક છે કે ભાઈ જરૂર પ્રમાણે કે ભાઈ સિંગ લે છે, પણ અત્યારે મુદ્દાનો પ્રશ્ન એ છે કે આપણે આની માટે આગળ શું કરવું એમ. એટલે મેહુલભાઈ, સરકારે પણ કહ્યું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી 3 દિવસની અંદર. જી, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. કદાચ આ તમારું કાઢી નાખ્યું હોય તો પછી એને સિંગ તો માર્કેટમાં 700 ને 800 રૂપિયા જ ભાવે વેચવા જવાની કે નહીં, એ સરકાર તો બોલી દેશે, પછી કોઈ લેવા ખરું આવવાનું છે. એટલે ખરેખર હું તો એવું જ ઈચ્છું છું કે ભાઈ જો શૈલેષભાઈથી કામ થતું હોય તો એ ઉપર સરકારમાં રજૂઆત કરે કે ભાઈ દરેક ગામની અંદર જે તલાટી એક ગ્રામ સેવક છે સામે ત્યાં રજૂઆત કરે ને એ ખેડૂતનો સામેથી સંપર્ક કરી લે કે ભાઈ ખરેખર શું છે એ પોતે જોઈ લે, એટલે એને અનુભવ થાય.
કારણ કે ઘણી જમીનોમાં અત્યારે એવી તકલીફ છે કે ખાતા નંબર 1 હોય છે, એમાં 2-3 સર્વે નંબર હોય છે. ઘણા લોકો એ બી ભૂલ કરતા હોય છે કે શું વાવ્યું છે એ પોતે ખેડૂતને બી નથી ખબર હોતી સર્વે નંબરની. એટલે ખેડૂત તો એવું વિચારતો હોય બિચારો કે ભાઈ 10 વીઘાનું છે તો 5 વીઘામાં આ છે, 5 વીઘામાં આ છે. તો એના નિરાકરણ માટે ભાઈ એને તલાટીને મોકલો, ગ્રામ સેવકને મોકલો કે જે આ વસ્તુ પરફેક્ટ થાય કે ભાઈ આનું સોલ્યુશન આવે. રાઈટ. શૈલેષભાઈ, કારણ કે જી સાંભળો શૈલેષભાઈ ને મારો સીધો સવાલ છે. શૈલેષભાઈ, હું માર્કેટિંગ યાર્ડમાં જ છું, મારે માર્કેટિંગ યાર્ડમાં ધંધો છે. આજે ગોંડલ, જસદણ, રાજકોટ અને જુનાગઢની સૌરાષ્ટ્રની તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આજે 70 થી 75,000 નવી મગફળીની આવક છે. અને તમે કોઈ ખેડૂતને જઈને ભાવ પૂછ્યા છે? 700 રૂપિયાથી લગાડીને 1000 રૂપિયામાં ખેડૂતો અત્યારે મગફળી વેચી રહ્યા છે. શેના માટે વેચી રહ્યા છે? કે એમને છે કે શિયાળુ પાકનું ઘઉં, ચણા, જીરાનું વાવેતર કરવું છે ને, એ વાવેતર વિચાર તમે કરો તો તમને ખ્યાલ આવે કેટલા પૈસા જોઈએ. 10 વીઘાનું વાવેતર કરવું હોય ને તો ઘરમાં 25 થી 30,000 રૂપિયા જોઈએ, ત્યારે આગામી વાવેતર થાય છે. તો એ 25 થી 30,000 રૂપિયા તમારી આ ભાજપ સરકારે કોઈ ખેડૂતના ઘરમાં રહેવાની દીધા અને મજબૂરી પૂર્વક આ પાક છે વેચવો પડે છે ને એ વેચી નુકસાની. ઓકે શૈલેષભાઈ, જી મનસુખભાઈ, આપની વાત સાંભળી લીધી. તમે કોઈ જી માર્કેટની અંદર જાઓ, રાજકોટ જાઓ, ગોંડલ જાઓ, જસદણ જાઓ, જુનાગઢ જાઓ, જી મનસુખભાઈ, આપની વાત બિલકુલ આપની વાત ક્લિયર થઈ ગઈ છે. શૈલેષભાઈ આ વિશે જવાબ આપે છે. શૈલેષભાઈ, પહેલા તો હું જવાબ આપતા પહેલા મનસુખભાઈને નમ્ર વિનંતી કરું છું કે વચ્ચે ડબડોળા ન કરે. એક મારી વાતમાં કઈ ખામી હોય તો લખે, જો આપણે જો આમાં રાજકારણ નથી. માત્ર ને માત્ર હું ખેડૂતનો દીકરો છું. મારી પાસે ખેડૂતો આવે 5-5 હજાર માટે અત્યારે રોવે છે. તમે જેમ ખેડૂતને પૂછી જુઓ કે શિયાળુ પાકના વાવેતર કરવા શું સ્થિતિ થાય. અને તમે એટલે આપણે ખેડૂતને ન્યાય અપાવવા માટેની જ વાત છે. આ ચર્ચા આપણે એટલે જ કરી રહ્યા છીએ કે જલ્દીથી મનસુખભાઈ ખેડૂતોને ન્યાય મળે. જી આપો છો એ ભીખ નથી, ભીખ. આ ખેડૂત છે ગુજરાતનો. મનસુખભાઈ, આપણે શૈલેષભાઈ પાસેથી જવાબ મેળવવાનો છે. મનસુખભાઈ, આપની વાત ક્લિયર થઈ ગઈ. શૈલેષભાઈ જવાબ આપશે. શૈલેષભાઈ, આપ આપની વાત રજૂ કરો. તમે જીએસટી લો છો અને સામે ખેડૂત છે 6,000 લેવા જાય. મનસુખભાઈ, જી મનસુખભાઈ, આપની વાત ક્લિયર છે. હવે આપણે શૈલેષભાઈ પાસેથી જવાબ મેળવીએ. સાંભળો, મને સાંભળી લો પેલા સાંભળો. આખા ગુજરાતનું બજેટ છે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું ગુજરાત સરકારનું બજેટ છે ને, એમાં 1.5 લાખ કરોડ રૂપિયા આ જે ખેડૂતો રાત દિવસ મહેનત કરી અને તમારી તિજોરી ભરે છે, એમાં એ ખેડૂતના પાક વેચવા જાય એની ઉપર તમે જીએસટી લો છો, દૂધ વેચવા જાય એની ઉપર તમે જીએસટી લો છો. જી મનસુખભાઈ, મુદ્દો અત્યારે અલગ છે. મનસુખભાઈ, આપણો મુદ્દો અલગ છે. આપણે જેની પર ચર્ચા કરી રહ્યા છીએ એ મુદ્દો અલગ છે. એટલે હવે આપણે તમે જે સવાલો કર્યા એના જવાબ આપણે શૈલેષભાઈ પાસેથી મેળવીએ. એમને કંઈ કેવું છે હવે આપણે શાંતિથી એમને સાંભળીએ. શૈલેષભાઈ, હવે ઘણી વાતો સાંભળી અને તજજ્ઞશ્રીએ પણ વાત કરી, એટલે તમામની વાત સાંભળી. પણ જે પ્રકારે 9 લાખ જે રજીસ્ટ્રેશન થયા હતા, અને બીજું રજીસ્ટ્રેશન આટલા બધા શા માટે થયા છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલા માટે કરાવ્યા છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે ખરીદી કરવી છે. હમણાં તજજ્ઞશ્રી વાત કરતા હતા મેહુલભાઈ કે 700 ને 800 રૂપિયા જેટલી ખરીદીમાં જાય છે મગફળી. તો એટલે તો કહીએ છીએ કે 1452 રૂપિયાનો ભાવ MSP પ્રમાણે આપવાનું સરકારે નક્કી કર્યું. એટલે ઓપન બજારમાં 700 ને 800 રૂપિયા જે છે, હવે જ્યારે સરકાર ખરીદી કરશે એટલે એ 1452માં ખરીદી કરવાની છે. એટલે ઓપન બજાર, ખુલ્લી બજાર જે છે એમાં ક્યાંક ને ક્યાંક ભાવ ઓછો છે અને MSP નો ભાવ વધારે છે. એ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સફળતા ગણાય. અને 80,000 જેટલા ખેડૂતોને ત્યાર પછી તમે તાળા મારશો તો એ કે કોણ છે બેન, આ કોણ વચ્ચે બોલે છે? પછી તમે લેવાનું ચાલુ કરો તો આ ભાઈને મ્યુટ કરી દો. આ બ્રેક વગરની ગાડી છે. એમાં તમે બિયારણના ભાવ પૂછ્યા છે, હવે બંધ થઈ જાવ તો સારું છે. 700 થી 800 રૂપિયા 1 કિલોના જીરુના ભાવ છે. અલા પણ હું કહું છું, અમે ખેડૂતના દીકરા છીએ. તમે તો APMC માં ધંધો કરો છો.
તમે તો એપીએમસી માં ધંધો કરો છો, તમે એપીએમસી ના બિઝનેસમેન છો, અમે ખેડૂત છીએ, તમે ધંધાદારી લોકો, તમને શું શીખવાડો ભાઈ? ખેડૂતોને હેરાન કરવાના ધંધા કરો છો, ખેડૂતોના ભાવ ગગડતા હોય તો તમારા જેવા ધંધાદારી લોકોના કારણે એપીએમસી માં જે ધંધો કરે છે એના કારણે ભાવ ગગડે છે. પૈસા કોણ દેશે? એટલે એટલા માટે ભાઈ આ કોને જોડ્યા છે? જુનાગઢ જાઓ, રાજકોટ જાઓ, મને ન્યૂઝ કેપિટલ ને વિનંતી છે કે આનું કઈ ઘરખું કરો, આ ભાઈને મ્યુટ કરો. તમે ક્યાં ગયા હતા? ઝડપથી તમે આ કરાવરાવો તાત્કાલિક. હજે તમે તમારા આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.